હેલો એવરીવન, હું છું જાનવી અને તમે સાંભળી રહ્યા છો રેડિયો LJ 90.8 FM અપના રેડિયો અપની આવાઝ. આજે હું વાત કરવા જઈ રહી છું મહાકુંભમાં થતા અમૃત સ્નાન વિશે. જી હા, આ વર્ષથી જ ઉત્તર પ્રદેશ સરકારે શાહી સ્નાનથી જગ્યાએ અમૃત સ્નાનનો શબ્દ પ્રયોગ કર્યો છે. આપણી સનાતન સંસ્કૃતિનું ગૌરવ એટલે કે મહાકુંભ અને તેમાં અમૃત સ્નાન વિશેષ મહત્વ ધરાવે છે. અમૃત સ્નાન એટલે મનની અશુદ્ધિઓ દૂર કરનાર સ્નાન. મહાકુંભમાં ટોટલ 6 પ્રકારના અમૃત સ્નાન થાય છે કે જેમાં લગભગ 13 અખાડાના 15 લાખથી પણ વધુ સાધુ સંતો, નાગા બાવાઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાથી ઉપર, ઘોડા ઉપર બેસીને ભવ્ય સવારી સાથે પોષ મહિનાની પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ચંદ્રની પૂજા કરી અદ્રશ્ય સરસ્વતી, ગંગા, યમુના આ ત્રણેયના ત્રિવેણી સંગમમાં એક સાથે સ્નાન કરીને ભવ્ય મહાકુંભની શરૂઆત કરે છે. અને આ ચાલી રહેલ મહાકુંભનું પહેલું અમૃત સ્નાન તે 13 જાન્યુઆરી 2025ના પોષ પૂનમના દિવસે યોજાઈ ગયું અને ત્યારથી જ આ મહાકુંભની શુભ શરૂઆત થઈ. બીજું અમૃત સ્નાન 14 જાન્યુઆરી 2025ના મકર સંક્રાંતિના શુભ દિવસે યોજાઈ ગયું. એવું કહેવાય છે કે સૂર્ય ધન રાશિમાંથી ભ્રમણ પૂરું કરીને જ્યારે મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે બીજું શાહી સ્નાન કરવામાં આવે છે અને આ દિવસે સ્નાન કરવાથી આત્માને પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. ત્રીજું અમૃત સ્નાન તે 29મી જાન્યુઆરી 2025ના મૌની અમાવસ્યાના દિવસે યોજાઈ ગયું. તીર્થયાત્રીઓની વિશાળ મંડળીઓ આ દિવસે મહાકુંભમાં આવે છે અને મૌન ધારણ કરીને સ્નાન કરે છે અને મોક્ષ મેળવે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે. ચોથું અમૃત સ્નાન તે 3 ફેબ્રુઆરી 2025 એટલે કે વસંત પંચમીના પાવન દિવસે યોજાશે. આ દિવસે નદીમાં સ્નાન, દાન અને પૂજનનું વિશેષ મહત્વ છે. આ દિવસે કરવામાં આવતું સ્નાન તે જ્ઞાન અને ઉર્જા માટે એટલે કે નોલેજ અને પોઝિટિવ એનર્જી મેળવવા માટે ખાસ કરીને વસંત પંચમીના દિવસે ચોથું અમૃત સ્નાન કરવામાં આવે છે.